જામનગર જિલ્લામાં સૌપ્રથમ નિર્માણ પામેલ અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલની વન ગુજરાત ડિજિટલ મીડિયાના ડાયરેક્ટર સંજય મર્દનિયાએ ખાસ મુલાકાત લીધી હતી. રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ મરીન ગેસ્ટ હાઉસની બાજુમાં અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વન્યજીવોની સારવાર માટે શરૂ કરવામાં આવેલ આ સેન્ટર જામનગર જિલ્લાનું સૌપ્રથમ સેન્ટર છે. વન ગુજરાત ડિજિટલ મીડિયાના ડાયરેક્ટર સંજય મર્દનિયાએ મુલાકાત લઈ સેન્ટરમાં થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું તેમજ વન વિભાગના કર્મચારી કમલેશભાઈ પિંડારિયા એ સેન્ટર પર કરવામાં આવતી પ્રવૃત્તિ અંગે જાણકારી આપી હતી. જામનગર જિલ્લામાં શરૂ થયેલા વન્યજીવોની સારવાર માટેના પ્રાઇમરી કેન્દ્ર થકી અનેક અબોલ જીવોનો જીવ બચી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આ કેન્દ્ર સૌથી વધુ મદદરૂપ બની રહ્યું છે. આપણા જામનગર માટે ગૌરવની વાત છે કે ખીજડીયામાં આવેલ પક્ષી અભયારણ્ય કે જ્યાં વિદેશમાંથી શિયાળાની ઋતુ દરમિયાન અનેક પક્ષીઓ આવે છે, સેન્ટર શરૂ થતાની સાથે જ એક નીલગાયની સફળ સર્જરી અહીં કરવામાં આવી રહી છે. તેમજ સાપ, અજગર, પક્ષીઓ સહિત અનેક વન્યજીવોની હાલ સારવાર કરવામાં આવી રહી છે. વન્યજીવોને ખલેલ ન પહોંચાડી તેમનું રક્ષણ કરવું અને પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. જામનગર જિલ્લાના ઘણા વન્યજીવ પ્રેમીઓ દ્વારા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે, ત્યારે આ કેન્દ્ર પર અત્યારે સ્વયંસેવકો અબોલ જીવોની સારવાર કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આ સેન્ટર પર ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવી રહી છે અને તેમના પ્રયાસો થકી વન્યજીવોને નવજીવન મળી રહ્યા છે. સેન્ટર પર પક્ષીઓને રહેવા માટે સુંદર વ્યવસ્થા, કુદરતી વાતાવરણ ઊભું કરાયું. અહીં ઘણા બધા પક્ષીઓ સારવાર લઈ કુદરતની ખોળે ગયા છે. સેન્ટર પર ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ, એક પશુ ટોઈંગ વાન તેમજ 2 ઇલેક્ટ્રિક 2 વ્હીલર ઉપલબ્ધ છે તથા જરૂરી દવાઓ, બાટલા તેમજ સેન્ટર પર અતિ આધુનિક આઈસીયુ પણ છે. ઓપરેશન જેવી સર્જરી અહીં કરવામાં આવતી હોય છે. ગુજરાત સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેથી કરીને વન્યજીવોનું રક્ષણ કરી શકાય. જામનગર જિલ્લામાં સૌપ્રથમ વખત આ પ્રકારના સેન્ટરની શરૂઆત કરવામાં આવતા વન ગુજરાત ડિજિટલ મીડિયા દ્વારા વન વિભાગ તેમજ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે અત્યારે પહોંચ્યા છીએ જામનગરની ઠેબા ચોકડી પાસે જે આવેલું અર્બન વાઇલ્ડ લાઇફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ વન વિભાગ દ્વારા જે સંચાલિત છે. ખાસ આપણે ત્યાં પહોંચ્યા છીએ અને ત્યાં જે પક્ષીઓ છે, જીવો છે, વન્યજીવો, એમની જે સારવાર અને ટ્રીટમેન્ટ થતી હોય છે અને જે પર્યાવરણના જે મુક્ત વાતાવરણમાં છોડવામાં આવતું હોય છે, ત્યારે વન વિભાગના કર્મચારી આપણી સાથે કમલેશભાઈ પિંડારિયા છે. કમલેશભાઈ સાથે આપણે ખાસ કરીને વાત કરીશું. કમલેશભાઈ, ખાસ કરીને આ જે વાઇલ્ડ લાઈફ અને આ રીતના પક્ષી બચાવો સાથે સાથે આવું આપણે જે પ્રેરણા છે એ ક્યારથી અને ક્યારે મળી હતી? શરૂઆતમાં જામનગરની અંદર કોઈ એવી કોઈ હોસ્પિટલ કે કોઈ વસ્તુ હતી નહીં કે જેથી કરીને કોઈ વાઇલ્ડ લાઇફ સ્પીસીસ છે, કોઈ બીજા બર્ડ છે, મોર છે, નીલગાય છે, એમની સારવાર માટેની કોઈ ફેસિલિટી હતી નહીં. જામસદની હોસ્પિટલ હતી તો એ ઘણો ટાઈમથી પહેલાં બંધ થઈ ગયેલી હતી. એટલે જામનગરની અંદર કોઈ પણ આવા કેસ આવતા વાઇલ્ડ લાઇફ ઇન્જરીના અથવા કોઈ પણ બીજા પક્ષીના તો અહીંયા ક્યાંય વ્યવસ્થા હતી નહીં. અમારે ખુદ ડિપાર્ટમેન્ટની અંદર જે નીલગાયના તો કોઈ કોલ આવતા તો અમે એમને અહીંથી રાજકોટ હોસ્પિટલે રિફર કરતા. તો એ બધી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેને અનુલક્ષીને અમારા મહેરબાન નાયબ સરસ્વતી ધનપાલ સાહેબ અને અમારા આરોગ્યશ્રી ડૉક્ટર રાજેન્દ્ર યાદવ સાહેબના સલાહ સૂચન અને એમની ખાસ અંગત કાળજીથી, એમની અગાસ મહેનતથી અત્યારે આપણા હોસ્પિટલ જે અર્બન ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ છે એ કાર્યરત થયું છે. તો ખૂબ ખૂબ સપોર્ટ અમને અમારા ઉપરી અધિકારીઓને પણ મળેલો છે અને ઘણા બધા પક્ષીઓ એવા છે કે જ્યાં પહેલાં ટ્રીટમેન્ટના અભાવે મૃત્યુ પામતા પહેલાંના સમયમાં, હવે એમાં 70-80% સુધારો જોવા મળ્યો. કેમ કે જે રાજકોટ લઈ જવા કરતાં એ જ ફેસિલિટી, એ જ સુવિધા અને એ જ ટ્રીટમેન્ટ થવા મળ્યા છે. એટલે ઘણા બધા મોર છે, નીલગાય છે, અમુક સાપો છે, પાયથન છે, પછી મગફળીની સિઝન આવશે તો હમણાં ક્રેન, કુંજો આવશે, એ બધી વસ્તુના ઘણા બધા કેસ આવતા. એ અત્યારે અહીંયા આપણે ઓલરેડી મહિનાની અંદર પર મંથ લગભગ 200થી વધારે કેસ પક્ષીઓના અને અમુક જીવોના આવે છે.
એના ઓપરેશન કરવા પડે એના ઓપરેશન થઈ જાય છે. મેજર ઓપરેશન માટે વીઓ ડૉક્ટર સાહેબ છે એમની સલાહ સૂચન લઈ ખુદ અહીં આવી ગયા છે. અહીંથી ક્યાં રિફર કરીએ. માત્ર ને માત્ર ઇન્ફર્મરી અને રિહેબિલિટેશન સેન્ટર પૂરતું છે. જેવા અહીંયાથી સાજા થઈ ગયા ડાયરેક્ટ વાઇલ્ડમાં નેચરમાં જ્યાં હોય ત્યાં રિલીઝ કરવામાં આવે છે. અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી જે ભારત સરકારની માર્ગદર્શિકા છે એમના મુજબ એમને અનુસરીને અહીંયા કામગીરી કરવામાં આવે છે ટોટલી જાત. તો અમૃતભાઈ, ખાસ કરી અને આપણે જે વર્ષીય જે આંકડાકીય માહિતી હોય એ પ્રમાણે કેવી રીતના હોય છે, કેટલા વર્ષે આપ રિલીઝ કરતા હોય છે અને રેસ્ક્યુ કરતા હોય છે અને ધારો કે નીલગાયનો ઇન્જરી કેસ આવ્યો છે, કોઈ ડોગ બાઈટ છે કે કોઈ વાહનની અડફેટ આવી છે, એવું નીલગાય આવ્યું તો અમારા ડૉક્ટર છે અહીંયા જે બે એ જોઈ લે છે. પછી અમારા આરએફઓ સાહેબ છે એ પણ વિઝિટ કરે છે, એ પણ પૂરેપૂરી ચકાસણી કરીને જોઈ લે. જેવું રિપેર થઈ જાય કમ્પ્લીટ કુદરત એના વાઇલ્ડમાં નેચરમાં હરીફરી શકે એવું થઈ જાય એટલે ડાયરેક્ટ અમારા ડૉક્ટર સાહેબના પરમિશનથી કે ભાઈ ઓકે છે પછી અમારા આરએફઓ સાહેબ છે મહેરબાન અમારી સાથે આવે છે અને અમારા ફોરેસ્ટ એરિયામાં એમને બંને એટલા વહેલા રિલીઝ કરી દેવામાં આવે છે. અઠવાડિયાની અંદર સાજું થઈ ગયું તો અઠવાડિયામાંથી સીધું તરત અહીંથી ડાયરેક્ટ ફોરેસ્ટમાં રિલીઝ કરવામાં આવે છે. ઘણા બધા લોકોને કોઈ બર્ડ છે અથવા કોઈ એવા જીવો છે કે સરીસૃપ છે એને જે નીકળતા હોય છે આપણી ઘરની આસપાસ નીકળતા હોય છે ત્યારે ઘણા બધા લોકો એને એનો હુમલો કરી દેતા હોય છે. ખરેખર આપણે આવા પક્ષીઓ આપણા જે જીવો છે એમને આપણે મારવા ન જોઈએ. તો એ માટે આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તો આપણે શું સંદેશો આપશો અને કેવી રીતના આપણે આપણો કોન્ટેક્ટ કરી શકે જે આમ પબ્લિક છે? અત્યારે જામનગરની અંદર વર્ષ વાઇઝ આંકડા આપણે તમે જે હોસ્પિટલમાં તમે જોયું શરૂઆતમાં કે આખા રેસ્ક્યુના આંકડા છે. ઘણા બધા કોલ આવે છે, ખાસ કરીને હમણાં વધારે વરસાદ આવ્યો ત્યારે પાણીની પરિસ્થિતિ એવી થઈ છે. એવામાં ઘણા બધા જીવો છે જે પાણીમાં પણ આવ્યા હોય અથવા અત્યારે સિટીની અંદર કોન્ક્રીટના જંગલો બની ગયા છે. જામનગર કોઈ પણ તમે ડેવલપ સિટી લઈ લો, વૃક્ષો છે નહીં, વૃક્ષો ઓછા છે અને પક્ષીઓ પ્રાણીઓ માટે રહેવાની જગ્યા ઘટવા માંડી. કોન્ક્રીટના જંગલો બિલ્ડિંગો ઊભા કરી દીધા છે. એમને ક્યાંકથી ગયું એટલે એન્કાઉન્ટર થવાનું જ છે માણસ અને વાઇલ્ડ લાઈફ અથવા કોઈ પણ પરિસ્થિતિ. તો જેથી કરીને એનો ફોન આવે કોઈ દેખાય એવું ઘરમાં ઘૂસી ગયા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી શકો. લોકલ રેસ્ક્યુના નંબર બી છે ત્યાં પણ સંપર્ક કરી શકો. અમારા નંબર 1926 ડાયરેક્ટ ગાંધીનગર હેલ્પલાઇન નંબર છે, ત્યાં પણ તમે ફોન કરી અને આ માહિતી આપી શકો જેથી કરી અને ત્યાંથી માહિતી અમને પાસ આઉટ થાય અને તાત્કાલિક ધોરણે અમને રેસ્ક્યુ કરીએ અને કુદરતમાં પાછા મુક્ત કરી દઈએ. ખાસ કરી અને અર્બન વાઇલ્ડ લાઈફ ઇન્ફર્મરી સેલ એમના જે કેતનભાઈ છે એની જે સારવાર કરતા હોય છે અને સેવા કરે છે. તો ખાસ આપણે કેતનભાઈ સાથે નિરંજન સાથે એમની સાથે વાત કરીએ. કેતનભાઈ, ખાસ કરી અને જે પક્ષીઓ છે તો અહીંયા આપણા જે સેન્ટરની અંદર કેટલા પક્ષીઓ અને કેવા પક્ષીઓ આવે છે? તો જામનગર એક એવું સેન્ટર છે કે જ્યાં દેશ વિદેશમાંથી ઘણા પક્ષીઓ શિયાળામાં માઇગ્રેટરી આવતા હોય છે અને જામનગરની આજુબાજુમાં પણ પક્ષીઓનું પ્રમાણ વધુ અને અલગ અલગ જાતિના પક્ષીઓ વધુ જોવા મળે છે. અને ઘણા સમયથી અમે લોકો આ પરિસ્થિતિ સાથે જોડાઈ અને વન વિભાગ સાથે જોડાઈને પક્ષીઓને સારવાર, બીજા વન્યજીવોમાં જે છે તો પશુ છે, પછી રેપ્ટાઇલ્સ છે, બધા સરીસૃપો છે, બધાની જે ઇન્જર્ડ થાય, ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર જે વન્યજીવોને પ્રોબ્લેમ આવે છે, માણસ અને વન્યજીવો વચ્ચેની જે કોન્ફ્લિક્ટ ઊભું થાય છે એમાંથી એ વન્યજીવોને બહાર લઈ આવી અને પાછા એને પ્રકૃતિમાં છોડે એનું જે નેચરલ હેબિટેટ છે ત્યાં જ એને છોડવા તાજા થાય. એટલે એ સાથે અમે લોકો એક મિશન સાથે વન વિભાગ સાથે જોડાઈ અને કામ કરી રહ્યા છીએ. અને લગભગ રોજના 10થી 15 કોલ આવતા હોય છે કે જે પક્ષીઓને અમે રેસ્ક્યુ કરી આવીએ, સારવાર કરીએ, સારવાર થઈ જાય અને સાજા થાય એટલે પાછા પ્રકૃતિમાં થોડું થઈ જાય. કેતનભાઈ, ખાસ આપણે જામનગર અને આસપાસમાં કેવા વધુ પક્ષીઓ હોય છે અને કોઈ બહાર વિદેશી જે મહેમાન પક્ષીઓ આવતા હોય છે તો એ કેવી રીતના ક્યારે આવતા હોય છે? ખાસ કરીને શિયાળામાં વિદેશી પક્ષીઓ આપણે ત્યાં આવતા હોય છે, પણ જામનગરની અંદર આમ તો 12 મહિના પક્ષીઓનું પ્રમાણ હોય જ છે અને વધુ પક્ષીઓ હોવાના કારણે એનું બીમાર અને ઘાયલ થવાની શક્યતાઓ પણ વધુ રહેતી હોય છે. એટલે લગભગ આપણા જે લોકલ પક્ષીઓ છે એ તો આવતા જ હોય છે, પણ અત્યારે શિયાળો છે
તો પુંજનું બહુ મોટા પાયે આગમન થઈ ચૂક્યું છે. તો હવે એને બીમાર થાય અહીંયા આવ્યા પછી અથવા કોઈ પણ કારણોસર ઇન્જરી થાય તો એવા પક્ષીઓને અમે અહીંયા લઈ આવીએ અથવા એને સાજા કરી અને શક્ય હોય તો એ જે જગ્યાએથી અમે એને રેસ્ક્યુ કરી હોય ત્યાં જ એને છોડી એટલે એ એની ટીમ સાથે એના છોડા સાથે જોડાઈ જાય અને સાથે એની ઘરે જતી રહી. કેતનભાઈ, આપના જે સેન્ટર છે તેમાં ખાસ કરી અને કેવા કેવા પક્ષીઓ, એમના પક્ષીઓના નામ અને કેવી રીતના તેને રહેવા માટેની સગવડ પૂરી પાડવામાં આવી છે? ખાસ કરીને અહીંયા અલગ અલગ પ્રજાતિઓ ઘણી છે. રેપ્ટર્સની અંદર પણ એટલે શિકારી પક્ષીઓ છે એની અંદર ઘણી પ્રજાતિઓ છે. ચમડી છે, ઈગલ છે, બગલાઓની ઘણી પ્રજાતિઓ છે. એવી જ રીતે આપણે પાણીના પક્ષીઓ બધા જે છે અને બતકો, બધી અલગ અલગ પ્રકારની બતકો છે, એ ઘણા બધા પક્ષીઓ આવતા હોય છે. દરેક પક્ષીની જે નેચરલ રીતે ત્યાં રહેતું હોય એ જ વાતાવરણ અહીંયા અમે પિંજરામાં ઊભું કરી અને એને રાખવાની કોશિશ કરીએ છીએ જેથી કરીને જલ્દી ને જલ્દી સાજી થઈ જાય અને એના કુદરતી વાતાવરણમાં જતું. અર્બન વાઇલ્ડલાઇફ ઇન્ફર્મરી સેલ અને વન વિભાગ દ્વારા ખાસ કરી અને જે આ જીવો છે તેને બચાવવા માટેના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ આજે આ સેન્ટર છે ત્યાં આપણે પહોંચ્યા છીએ અને ખાસ ત્યાં જે પક્ષીઓ તેમજ જે જીવજંતુઓ છે તેમના જે સારવાર કરતા ડૉક્ટર રામ સાહેબ આપણી સાથે છે. ખાસ આપણે રામ સાહેબ સાથે વાત કરશું. રામ સાહેબ, ખાસ કરી અને જે બર્ડ આવતા હોય છે એની આપ સારવાર કરતા હો છો, તો બર્ડમાં કેવી રીતના બર્ડ આવતા હોય છે, કેવા ઇન્જર્ડ હોય છે અને કેવી રીતના આપ ટ્રીટમેન્ટ કરો છો અને હોસ્પિટલની અંદર ખાસ કરીને કેવી સુવિધાઓ છે? સુવિધાઓ તો અહીંયા પૂરી જ છે, જેમ કે ઓટીથી ઓપરેશન થિયેટરથી માંડીને આઈસીયુ સુધી છે. અને કેસમાં તો અલગ અલગ પ્રકારની બીમારીઓ આવે જ છે પક્ષીઓમાં. ઘણી બધી પ્રકારની આવે છે. અમુક લોકો હોય કે જે સિટીમાં જાય અને કોઈ પંખામાં આવી ગયું તો એના કારણે વધારે ઇન્જર્ડ થાય છે. તો એમાં અમુક 5% છે તો એ પરમાનન્ટ ડિસેબલ બી થઈ શકે છે એમાં વધારે ઇન્જરીના કારણે. અને બહુ બધી સુવિધાઓ છે અહીંયા પક્ષીઓમાં છે અને અલગ જે રોજગારો છે, બીજું કોઈ વાઇલ્ડ લાઈફની છે, બધી માટે ફૂલ સુવિધાઓ છે અહીંયા અને ડૉક્ટર બી છે અવેલેબલ બધા. ખાસ કરીને આઈસીયુ અને જે એમની સુવિધા છે એમની વાત કરીએ તો એ કેવી રીતના છે? આઈસીયુમાં અમે જે કે કોઈ વધારે એવો સિરિયસ કેસ હોય છે કે જેને વધારે ટ્રીટમેન્ટ આપવાની છે, એની નોર્મલ હોય છે તો અમે એ વન વિભાગને હેન્ડલ કરીએ છીએ, આપી દઈએ, કારણ કે એ લોકોને વધારે અન્ય જે સહભાગી મિત્રો છે એમની સાથે ખાસ વાત કરશું. શું કહેશો? આપની એજ નાની છે અને આપનો એક્સપિરિયન્સ બતાવો. જેમ અમારે બહારથી રેસ્ક્યુ થઈને જે કોઈ બર્ડ કે કોઈ વાઇલ્ડ લાઈફ એનિમલ આવે છે તો સૌથી પહેલાં રેસ્ક્યુઅર દ્વારા અહીંયા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ અમે તેને ચકાસણી કરીએ કે શું જેને પ્રોબ્લેમ શું છે એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે. જેમ જો વધારે એને સર્જરીની જરૂર હોય તો અમારે વીઓ સાહેબ છે તેનો કોન્ટેક્ટ કરીને તેના દ્વારા સારવાર કરવામાં આવે. અને એ સિવાય જે કોઈ વાઇલ્ડના શેડ્યુલના જે કોઈ બર્ડ્સ કે હોય એ અમે વીઓના કહ્યા મુજબ એની સારવાર કરવામાં આવે છે. ખાસ કરી અને જે આ અર્બનનો જે વાઇલ્ડ લાઈફ ઇન્ફર્મરી સેલ અને વન વિભાગ દ્વારા એક સુંદર મજાનું જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને જામનગર અને આસપાસની જે વિસ્તાર છે તેની અંદર જે નીકળતા ગ્રુપો છે તેમનું જે રેસ્ક્યુ કરવામાં આવતું હોય છે, ત્યારે ઇન્જર્ડ બર્ડ છે તેમનું પણ રેસ્ક્યુ કરી અને અહીં આ સેન્ટર ખાતે લેવામાં આવતા હોય છે. અહીંથી સારવાર કરી અને જે પ્રકૃતિના પડે જે મુક્ત કરવામાં આવતું હોય છે. રોહિત પંડ્યા સાથે વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.